પોરબંદરની પ્રખ્યાત વાનગી જે આજે વિશ્વખ્યાત છે એવી ખાજલીનું વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। આજે 15,000 કિલો ખાજલીનું વેચાણ દિવાળીના તહેવારમાં થાય છે, તો તહેવારો ઉપરાંત લગ્ન પ્રસંગ, ભેટ, સોગાત માટે પણ ખાજલી આપવામાં આવે છે। પોરબંદરના એક અનોખા વાતાવરણ અને ચોક્કસ કારીગરોને કારણે પોરબંદરની ખાજલી જેવો સ્વાદ અન્ય જગ્યાએ મેળવી શકાતો નથી। સાતમ આઠમ, દિવાળી, ભાઈબીજ અને મકર સંક્રાંતિ જેવા તહેવારોમાં ખાજલીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે। ઘણા પરિવારો વિદેશમાં પણ ખાજલી ભેટ સ્વરૂપે મોકલે છે। વિશ્વમાં ખ્યાતિ મેળવનારી વાનગી એટલે પોરબંદરની ખાજલી। ખાજલીનું નામ આવે એટલે સહજ રીતે પોરબંદરનો ખ્યાલ આવે। ગાંધીજીના જન્મસ્થળ અને સુદામાની કર્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરને હવે લોકો ખાજલીના શહેર તરીકે પણ ઓળખે છે। અહીંની ખાજલી આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે। પોરબંદરને લોકો ગાંધી સુદામાની ભૂમિ તરીકે ઓળખે છે। પોરબંદરની 3 વિશિષ્ટતાઓ એવી છે જેનાથી લોકો અજાણ છે। પોરબંદરનો રાણો, પાણો અને ભાણો એમ 3 વસ્તુથી પોરબંદરની ઓળખ છે। રાણો એટલે પોરબંદરના રાજા, પાણો એટલે પોરબંદરનો પથ્થર અને ભાણો એટલે ભાણજી લવજીનું વિશ્વવિખ્યાત ઘી। આ ત્રણેય વસ્તુ રસપ્રદ છે, પરંતુ પોરબંદરની ખાજલી આજે વિશ્વવિખ્યાત બની છે। પોરબંદર શહેરમાં 3 પ્રકારની ખાજલી મળે છે: મોરી, મીઠી અને મસાલાવાળી। આ 3 ખાજલીનો સ્વાદ લેવા લોકો પોરબંદર આવે છે। પોરબંદરમાંથી ખાજલી વિદેશ અથવા તો મોટા શહેરો સુધી પહોંચે છે। પોરબંદરમાંથી તહેવારોમાં અંદાજે 15,000 થી 20,000 કિલો ખાજલીનું વેચાણ થાય છે। આ ખાજલી પોરબંદર શહેર ઉપરાંત વડોદરા, અમદાવાદ તેમજ અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે। દેશ વિદેશના લોકો પોરબંદરની ખાજલી પસંદ કરે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।